ચાની માથાકૂટ થઈ એમ બધા પીએ મોડો ને મારો મમ્મી એક્સ્ટ્રા ખોટ નાખી પીએ હું ના ભાઈ વધારે ખોટ સેહત કે લીએ હાનિકારક है भाई હું માં અશુ ત્રણે મજા લઈ રહી છે કાળી દ્રાક્ષના તલ્યોમાં ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારો વિડીયો આશા કરીશ બધા ઠીક છે મસ્ત સવાર પડી ગયું ને પહેલાં દૂધ ભરાવતો હું અને સવારમાં ચાની માથાકૂટ થઈ એમ બધા પીએ મોડો ને મારો મમ્મી એક્સ્ટ્રા ખોટ નાખી પીએ હું ના પાડો એક્સ્ટ્રા ખોટ ના નાખા એટલી બધી છતાં એક્સ્ટ્રા ખોટ નાખીને પીએ તો ખોટ નાખીને તો ચા પીધી હતી વળી બીજી વાર ખોટ નાખીને પાછી ચા પીએ ભાઈ વધારે ખોટ સેહત કે લીએ હાનિકારક है भाई કોણ માને આ રાતે એડિટિંગ કરવાનું ને બધું ચશ્મા ને એરપોર્ટ ને બેટરી નવા ચપ્પલ લાયા કારણ કે ઓલા થોડાક તૂટે એમાં હતા અધવચ્ચે તૂટે અને પછી મૂકીને આવવાનું થાય એના કરતાં થોડુંક નવા લાવી દીધો ભેંસો નહીં છોડવાની અરે હમણાં નેસાળા લઈ દો ભાઈ ધારીઓ ને આ થોડી બધું આઈ નહીં હોય ને તો હે શું નીકળી જાય હા દીકો આખો તો હાલમાં ખેતરનું કામ ચાલે છે દશરથા બધા એરંડા ખોદી કાઢ્યા ખાલી થોડાક બાકી છે 2 દિવસનું અને હવે થોડાક અહીં ભેગા કરી દઈએ એટલે આખો શિયાળો નીકળી જાય એરંડાની હાઈટ અને બળતણ જાડું થયો થોડાક એરંડા હુડ્યા અને હવે બસ આ કાચથી થોડુંક વાટું 2-3 ભારા કરી દઉં એટલે તું પાપા કરે અમે તો શું માન આવવું ના પડે નકા પછી તડકો થઈ જાય છે ને તો પછી ગરમી વધારે લાગે આ તો જો કે પવન દે પણ કાલે તો બિલકુલ પવન એટલો બધો તાપ આ સમયથી તાપ પડવા માંડ્યો હતો આ તો થોડીક રાહત છે જોકે થોડુંક જ કામ બાકી છે લાસ્ટ બે દિવસનું બાકી છે એટલે પતી જશે તો કે અપલોડ તો આ રહ્યો સીધો આખો પટો નવરો થઈ ગયો ખાલી પટો જ બાકી છે હવે લગાતાર ઉજાગરા થશે આપણા ભાઈ 10 દિવસથી ઉપર ઉજાગરા થશે કારણ કે 8 વાગે ખાઈ 8:30 વાગે ખાઈ અને રાતે ટ્રેક્ટર ચાલુ કરશું 11:30 12 વાગ્યા સુધી ટ્રેક્ટર રાખશું પછી આવીને વળી એડિટિંગ કરશું પછી મૂકશું સવારે વળી આ ટાઈમે તો વળી પાછું વળી ટ્રેક્ટર રાખવા જવાનું થશે કારણ કે સિઝન છે એટલે થોડુંક તો ધ્યાન રાખીને ફટાફટ ખેડ કરી દઈએ ને તો જમીન તપતી થાય બીજું કશું નહીં વાડી વાડીને ઢગલો કરી દીધો 2-3 પારા કર્યા આપણા
આમ એક ફાયદો કયો ખબર છે, સવારમાં ટાઢો પહોંચ જેટલું કોમ થાય ને એટલું બપોર પછી બિલકુલ ના થાય, ના 10 વાગ્યા પછી થાય, ના 9 વાગ્યા પછી પણ થાય. તો સવારમાં કોમ કરવાનો મેન ફાયદો આ રહ્યો. પૂછ્યું પપ્પાને એક પાણી મૂકવું છે કે નથી મૂકવું, ને કે કાધું મેળ દઈએ. હે પાણી મેળવું છે ગતું નહીં બાદરી રહી ને હા પાકી જાય આમથી. અને આ હવે તમે આ પકોડા દો તો આને કોઈ ના રાખે. ના ના આ બધું આ બધી પાછી દોત ને એમ એ બધા પાકી જાય છે. આ ના પાકે ને ગારા જેવા ઊભા ચહેરા પડ્યા ચહેરા તો હવે સુકાણ કોઈ ગયા એ તો કોઈ કહે તો તું આજ મિલે તો હવારી સુકાઈ જાય એમ હોય નથી મેલું હો ગમી બગડે છે. ચહેરા ભેના તો પડ્યા છે એના જ પડ્યા છે ને મેં ખડ લીધો તો જ પૂરું ને. આ બા તો બધી પાકલ જ દે એ બધી એ પાકી જી છે પણ હવે આ કોક ખોધે રહી જાય. હવે આ તો પકવાડા જાય આ હરિયાના આ કદી પાકે તો રેવા જો તો રેવા જો હોય હવે વળાઈ ની બાદરી પાછી. અલગ અલગ બાજરી આવે. આ તો બાજરી આપણે હારી ચોરણું ચીમાળે છે મેં જ લાવી. મેં લાવી રે થેલી આપણી શું થેલી એ તો પલંગ પડી એ ખોબો વધી છે હજી. આ પલ્યું કોઈ લાવ્યું છે એ તો લાવશે રો મારે તો હવે વાટી મેલ્યું છે શાંતિથી પતલાવ દો. એ તો તારી બાઈ કે દે એટલે એ લાવશે અમે લાવશે પ્રાઈઝ લાવશે. તો બી બાજરીને પાણી મૂકવાનું નથી, પાકી દાશે બધી પાપા કહેરા પાકી દાશે. આપણા કરતા વધારે અનુભવ ખરી ને ના પાડ્યો ને ફાઇનલી કાચબાચ બધું વાળી દીધું. આમ તો પપ્પાની વાત સાચી, બાજરી બધી પાકી ગઈ છે, મૂકવાનું થતું નહીં બિલકુલ પાણી. જો બધી બાજરી પાકી જ ગઈ છે આખી, પછી તો કોક બાકી હોય. જે થાય લઈ લઈશું. 5 બોરી થાય, 6 બોરી થાય, 7 બોરી થાય, 10 બોરી થાય, અથવા 4 બોરી પણ થાય. ના એમ તો 5-6 બોરી તો થશે જ, એનાથી નીચે નહીં થાય બિલકુલ. ખેતરમાં જવું નથી અને ખેતરમાં લઈ જાય તો ધડ કરવું છે. તમારે ઉભા રહો ને, આ બધું વટાશે પછી વાત તમારી. પછી તો પોસરા કાપીને દાવા દેવા મારે આખો દાડો ફરેલા. તો ટાઈમ થઈ ગયો 8:30 અને હવે નીકળશું. જમી લીધું, ગાય માટે રોટલી અને કાલનો તેલનો ડબ્બો હજી અહીં લટકાયેલો છે, કાઢવો પડશે ને પાછું. વાગ્યા 3:30. આવી ગરમી પર અમે સવારમાં છે એક વહેલા ગયા હતા 10 વાગે કોમ ઉપર, કારણ કે સાઈડ ઉપર કોમ હતું થોડું વધારે. એક ગોમ લીધું હતું આજે, તો આજે આખું પૂરું કોમ કરી નાખશું. નેટ આરામ કરો, બેઠો કુલરની હવા ખાય છે. શા કારણે બી હવા ખાવી પડે તમારે? ચિંતા ના કરો, કાલે એનો વારો છે. આઘું ગામ આલું છે દૂર, પાકિસ્તાનના રણ હમો ખારી હમો. ઓફિસ ચાલ ઘરે આવ્યો, આજથી ચાલુ થઈ લૂ. આજ તો એટલો બધો પવન હતો, હજી પણ એટલો બધો પવન છે. પવન છે હજી પવન તો ખૂબ જ છે. આ લૂ લાગે જોરદાર. બપોરે બાઇક ઉપર સવારી કરતા હોય ને તો પગ બળે, હાથ બળે, મોઢું તો બળે જ. ચોથી દાડમ ખાધી નાની તે ચેટી ખાધી હતી? 2 ખાઈ જી. બસ
હે ઈ લાલ નીકળી એટલે અમે દાડા મોટી કરતા હતા અશુ મહારાજ જ્યાં બે તોડીને આવતા રહ્યા એક કે મોટી પાકી નાખે નાની કાચી નાખે બસ પૂરું નાની પાકી નીકળી અને મોટી કાચી કોમ કાઢ્યું ને ઓય ઊંઘું છે એમ ચમ ઓય શું છે ઓય મજા ના આવે ને આપણે ઘરે બરોબર છે ચોથી તોડી હતી ઓહો ગરમી માટે કાળી દ્રાક્ષ હું માં અસુ ત્રણેય મજા લઈ રહ્યા છે કાળી દ્રાક્ષના તલ્યોમાં જેટલી ખવરાય એટલી એ બ્રશ મેલજો હા પણ ધોય હમરો બધા ભાઈ મેલતો નાના જોયું આપે ધોયું બસ જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય ટાટા ઉજો બધાય ઊંઘ આવે નહીં આવતી કે નહીં નહીં આવતી ચમ અમતા જ તે રાતે ચમ માથું ઓળ્યું પણ હે તો બસ જમી લીધું અને બસ હવે એડિટિંગ કરવા બેસીશ તો આ વિડીયોને અહીંયા એન્ડ કરીશું મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી માતા જજો અગર વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા